નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે બધા ભાભી રશિયાઓનું એક અનોખી વાતોમાં। અને આ મિત્રો, વિડીયો ચાલુ કરીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો। તો ચાલો ભાભી રશિયાઓ સ્ટોરી શરૂ કરીએ। મિત્રો, મારું નામ મિતેશ છે અને મારી ઉંમર 24 વર્ષની છે। હું એકદમ ફિટ દેખાતો છોકરો છું અને ગામડામાં રહેવાને કારણે હું એકદમ સાદો છોકરો હતો। આ વાત મારા લગ્ન પહેલાંની છે। શહેરમાં મારા પિતરાઈ ભાઈના લગ્ન થઈ ગયા હતા। તેમની પત્ની એટલે કે મારા ભાભી ખૂબ જ સુંદર હતા। તેમનો રંગ દૂધ જેવો સફેદ હતો અને એ સિટીની રહેવાસી હતી અને મારો ભાઈ ગામડાનો રહેવાસી હતો। મેં એમને લગ્નમાં જોયા હતા। મારા પિતરાઈ ભાઈ મોટા ભાગે તેમના કામ માટે ઘરની બહાર રહેતા હતા અને મારા ભાભી મારી કાકી સાથે રહેતા હતા। તેનું ઘર મારા ઘરની બાજુમાં હતું। ભાભી શરૂઆતથી જ મારી સાથે ખૂબ જ ખુલ્લા હતા। તે મારી સાથે ખૂબ જ મજાક કરતી હતી, પણ મારા શરમાળ સ્વભાવને કારણે હું તેમની સાથે વધારે વાત કરી શકતો નહોતો। આ દરમિયાન મારા પરિવારના સભ્યોએ મારા લગ્ન નક્કી કર્યા। પરિવારના સભ્યોએ છોકરી ખૂબ જ પસંદ પડી અને તેઓએ સંબંધ નક્કી કર્યો। સાંજે જ્યારે હું મારી ભાભીને મળ્યો ત્યારે તેમણે મને છોકરી વિશે કહ્યું કે તારું નસીબ ખુલ્યું છે અને તેને બહુ સુંદર સારી પત્ની મળી છે। અને ભાભી કહેવા લાગ્યા, તે મારા કરતાં પણ વધારે સુંદર છે અને મસ્ત પણ લાગે છે। ત્યારે મેં શરમાતા પૂછ્યું કે કેવી રીતે? ત્યારે ભાભીએ જવાબ આપ્યો કે લગ્નની રાતે તમને આપોઆપ ખબર પડી જશે। લગ્નની રાતના નામથી હું થોડો નર્વસ થઈ ગયો। એ જોઈને મારી સાથે મજાક કરવા લાગી। જેમ જેમ લગ્નના દિવસ નજીક આવી રહ્યા હતા એમ એમ મારી નર્વસ વધતી જતી હતી, જે મારી ભાભી સમજી ગઈ હતી। એક દિવસ હું તેમના ઘરે ગયો ત્યારે મેં ત્યાં એકલી હતી। ત્યારે તેમણે મને પૂછ્યું કે તું આટલો ઉદાસ કેમ છે? કદાચ ભાભી મારા મનની વાત બધી સમજી ગઈ રહી હતી, પરંતુ તે મારી સમસ્યાઓ મારા મોઢેથી સાંભળવા માંગતી હતી, પરંતુ સંકોચને કારણે હું મારી ભાભી સાથે વાત કરી શકતો નહોતો। ત્યારે ભાભીએ કહ્યું કે શરમાશો નહીં, મારી સાથે ખુલીને વાત કરો। ત્યારે મેં ભાભીને આખી વાત કહી, જે સાંભળીને ભાભી હસવા લાગ્યા અને મને કહેવા લાગી કે તારે ટ્રેનિંગ જોતી હોય તો કે, અને મેં પણ હા પાડી અને ભાભીની સામે જોવા લાગ્યો। ભાભીએ તેમની સાડીનો પલ્લો કાઢી નાખ્યો અને તેના સુંદર શરીરને જોવા લાગ્યો। મને તેમને જોવાની ખૂબ જ મજા આવી રહી હતી। ભાભી મારી નજીક આવ્યા અને મારા ગાલ પર ચુંબન કર્યું અને પછી બંને બેડરૂમમાં લઈ ગયા અને પછી ભાભીએ મને એવું કરાવ્યું કે હું થઈ ગયો પાણી। અને પછી તો ભાભીએ મારા લગ્ન સુધી મને ટ્રેનિંગ આપી અને પછી હું એવું ટ્રેનિંગ આપી કરતા રહ્યા અને ભાભીએ મને બધી કરામતો શીખવાડી દીધી। અને પછી મારા લગ્નનો પ્રસંગ આવી ગયો અને લગ્નની પહેલી રાતે અમે બંને ખૂબ જ મજા કરી અને મારા ભાભીએ મને રૂમની બારી ખુલ્લી રાખવાનું કહ્યું હતું, કારણ કે તે બધું જોઈ શકે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।